આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને પેટને લગતી સમસ્યા એટલે કે પાચન તંત્ર નબળું પડવું, સાથે સાથે ઘણી વખતે ખાટા તીખા ઓડકાર આવવા, પેટમાં દબદબો રહેવો, પેટ ભારે ભારે લાગવું, અવારનવાર તકલીફો આપને સતાવતી હોય છે. પરંતુ આ જે તકલીફોથી બચવા માટે અને તે પણ જો મિત્રો આપણે દવા વગર આ બધી તકલીફોથી આપણે દૂર રહેવું હોય તો આપણે શું કરવું જોઈએ? અને કહેવાય છે ને કે આયુર્વેદ પ્રમાણે કે સર્વે રોગાથી અપિમંદાગ્નિ, એટલે કે મિત્રો જો તમારી પાચન શક્તિની મંદતા હશે, જો તમારી જઠરાગ્નિ મંદ હશે તો જરૂરથી આપને પાચન સંબંધિત સમસ્યા, પેટ સંબંધિત સમસ્યા અવારનવાર સતાવે છે. તો જી હા મિત્રો, આ માટે માત્ર આપણે દવા વગર જ ઘર બેઠા જ આપણે શું કરવું જોઈએ? તો તેમાં જરૂરથી 1 ગ્લાસ પાણી લો, સાથે સાથે તેમાં એક આખું લીંબુ નીચવો અને ત્યારબાદ તેમાં અડધી ચપટી જેટલો સૂંઠ પાવડર, અડધી ચમચી સંચર પાવડર, સાથે અડધી ચમચી મરી પાવડર અને સાથે તેમાં સ્વાદ અનુસાર ખડી સાકર અને ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું તેમાં ઉમેરો. સાથે તે બધું મિક્સ કરી તે એકદમ ત્યાં સુધી તેમને હલાવો કે જ્યાં સુધી તે એક રગું મિક્સ ના થાય અને ત્યારબાદ તેમને આપણે સવારે અને સાંજે એ આપણે જમ્યા બાદ તરત જ આપણે પીવાનું છે કે જેથી કરીને આપણા શરીરમાં રહેલા જે ત્રિદોષ, અને તમને કદાચ મિત્રો ખબર હશે કે આપણા શરીરની નિરોગીતાનો આધાર એટલે કે આપણા શરીરમાં રહેલા ત્રિદોષનું સંતુલન રહેવું છે. તો મિત્રો જરૂરથી આજે ત્રિદોષનું સંતુલન રહેવા માટે, સંતુલન રાખવા માટે જરૂરથી આ જે ડ્રિંક્સ છે તે આપણા માટે શ્રેષ્ઠ છે. પૂછો કેમ? કારણ કે લીંબુ તે આપણા શરીરમાં રહેલા વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને બેલેન્સ તો રાખે છે, પરંતુ સાથે સાથે આ સમયમાં જાણતા કે અજાણતા ખોરાક દ્વારા ગયેલા જે ઝેરી તત્વો કે જેમને બહાર કાઢવા માટે તે ખૂબ સારું કામ આપે છે, એટલે કે તે આપણા શરીરને ડિટોક્સ કરે છે. તો જી હા મિત્રો, અને જેથી કરીને આપણે જે પેટમાં રહેલા જે પાચક રસ છે તે સારી રીતે તે સક્રિય બનાવે છે કે જેથી કરીને આપણા શરીરમાં રહેલા અનેક પ્રકારના જે ઝેરી તત્વો છે તે દૂર થઈ જતા હોય છે. સાથે સાથે મિત્રો સૂંઠ પાવડર, જો જી હા મિત્રો, સૂંઠ પાવડર એટલે કે તે થોડું ઉષ્ણ છે અને તે દીપન અને પાચનનું કામ કરે છે કે જેથી કરીને આપણે ભૂખ તો લગાડે છે, સાથે સાથે તે લીધેલા ખોરાકનું સરળતાથી પાચન પણ કરી દે છે. સાથે સાથે સંચર તે પણ થોડું એવું ઉષ્ણ છે કે જેથી કરીને તે આપણે વાયુ અને કફને ઘટાડે છે કે જેથી કરીને જે પેટમાં રહેલો જે ગેસ છે, વાયુ છે, તે સડસડાટ સાફ થઈ તે સડસડાટ નીકળી જતો હોય છે અને તેનાથી આપણું પેટ એકદમ હળવું ફૂલ રહેતું હોય છે. અને સાથે સાથે અગત્યની વાત એ કરી કે આપણે એમાં નાખીએ છીએ ધાણા જીરું. તો મિત્રો ધાણાની પ્રકૃતિ તે સ્વભાવે શીતલ છે, એટલે કે ઠંડા છે કે જેથી કરીને આપણા શરીરમાં જે વધી ગયેલું પિત્ત છે તે શાંત કરે છે અને પરિણામે આપણે જે શરીરની આંતરિક ગરમી તેનાથી પણ તે બચાવે છે. અને સાથે ઈશ્વરે તેમાં પ્રચુર માત્રામાં ફાઈબર્સ મૂકેલા છે કે જેથી કરીને તે આપણે કબજિયાત જેવી સમસ્યાથી પણ તે બચાવે છે. અને રહી વાત એ કે જીરું, તો જીરું કે જે ઘણા બધા પેટના રોગોને તે બચાવે છે. કેમ? કારણ કે જીરામાં ઈશ્વરે પ્રચુર માત્રામાં ફાઈબર્સ તો મૂકેલા છે, સાથે સાથે તે આપણી પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે. તો જી હા મિત્રો, આપણે જરૂરથી આ જે ડ્રિંક એટલે કે તેમાં ધાણા જીરુંનું પણ આપણે એડ કરવાનું છે. અને સાથે સાથે રહી વાત એ કે સાકર તે તેમને કુદરતી પિત્ત શામક કહેલી છે, એટલે કે તે કુદરતી રીતે આપણા શરીરમાં ઠંડક આપે છે. તો જી હા મિત્રો, આ બધી જ વસ્તુ એક સાથે મિક્સ કરી 1 ગ્લાસ પાણીમાં લીંબુ નીચવી અને સાથે આ બધી વસ્તુઓ મિક્સ કરો અને સાથે સાથે જમ્યા બાદ સવારે અને સાંજે તેમનું સેવન કરો. કેમ? કારણ કે તેનાથી આપણા શરીરમાં રહેલા જે પાચક રસો છે તેમનું વ્યવસ્થિત રીતે સક્રિય થતા હોય છે. પરિણામે આપણું લીવર મેટાબોલિઝમ છે તે મજબૂત થઈ જતું હોય છે અને સાથે સાથે આવી અનેક પ્રકારની જે પેટને લગતી સમસ્યાઓ છે તેનાથી આપણે બચીએ છીએ. માટે મિત્રો જરૂરથી આ સૂચન, આ નિયમ આપણે રોજના જીવનમાં પાલન કરીએ અને તેમાં પણ ખાસ કરીને આજે ઉનાળાના દિવસોમાં જો આપણે પાલન કરીએ કે જેથી કરીને આપણે આવી પિત્ત સંબંધિત બીમારી કે પછી આવી રીતે પેટને લગતી બીમારી કે જેનાથી આપણે બચી જઈએ છીએ. અને મિત્રો આશા રાખું છું આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને અવારનવાર પેટ સંબંધિત તકલીફો રહેતી હોય છે. તો જરૂરથી એ લોકો પણ આ સૂચનોનું પાલન કરે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.